પાર્લેજી બિસ્કિટ લોકો ભલે ગમે તેમ કહે, અને કોઈક તો એમ પણ કહે છે કે કૂતરાએ આને સૂંઘતા નથી. એ એટલા સસ્તા છે કે એનું પેકેટ હાથમાં લઈને નીકળતાય કેટલાક માણસો તો શરમાય છે. છેલ્લા 50 વર્ષથી એક જ ક્વોલિટીના આ પાર્લેજીને હું જોતો આવ્યો છું. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય પદાર્થોમાં સૌથી સ્થિર છે. હવે આખા દિવસના 50 રૂપિયા પણ ના કમાઈ શકનાર માટે 10-15 રૂપિયામાં આનાથી વધુ સસ્તો ખોરાક કે એનાથી વધુ પૌષ્ટિક ખોરાક તમે કલ્પી શકો છો? કારણ કે 2-3 વખત ચા સાથે ખાઈને માણસ દહાડો કાઢી શકે, અને ગરીબ ક્યાંથી 100-200 રૂપિયાની ભોજન કે ડીશ જમી શકવાના હે? માનવ વસ્તી વધી છે ને, એમ કૂતરાને રોટલો નાખનાર પણ વધ્યા છે. સોસાયટીઓના ઘણા કૂતરા ઘી વગરની ભાખરી કે રોટલી ખાતા પણ નથી. ખાતરી કરી લેજો, કેમ કે સોસાયટીના 2-5 કૂતરાઓને ખાવાનું દેવાવાળા 50થી 100 ઘર હોય છે. તો કૂતરા બિસ્કિટ તો ક્યાંથી ખાય? પણ ઝુંપડપટ્ટીના ભૂખ્યા લોકોને એ જીવવાનો ખોરાક છે. અને પાર્લે એ સ્વદેશની કંપની છે. એની અનેક મોંઘી પ્રોડક્ટો બજારમાં છે, છતાંય એમણે આ એક પ્રોડક્ટ ગરીબ માટે નફા વગર કે સાવ મામૂલી નફે એ ખોટથી પણ ચાલુ રાખી છે. એ તો કહેવું જ પડશે. અને એમાં ખાંડનું પ્રમાણ પણ જાળવ્યું છે. વર્ષોથી એ જ પાર્લેજી, એ જ લેબલ, એ જ ક્વોલિટી, એ જ ભાવ. ભલે લોકો ગમે તેમ કહે, સરકાર ગમે તે હોય, ગરીબ પાસે પાર્લેજી બિસ્કિટ તો છે જ. વળી હાઇજેનિક, શુદ્ધ અને કદીએ સડેલ કે તબિયતને નુકસાન કરતા નથી. તમારી ભેળપુરી કે પિઝા બર્ગર કરતાંય વધુ શુદ્ધ આપણું આ પાર્લેજી બિસ્કિટ.